વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત કબડ્ડી હરીફાઈમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે સિનિયર કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 14 ટીમોને બોલાવવામાં આવી હતી. આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનો માટે આયોજિત કરાઈ હતી. વિજેતા ટીમને 2 લાખનું ઇનામ અને રનરઅપ ટીમોને 50,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત કબડ્ડી એસોસિएशन प्रमुख तुषार आरोठे और DSDO कृष्णा पंड्या पण उपस्थित रहा था. मुझे बहुत अच्छा लगा और मैं बहुत ही मुझे खुशी होती है और बड़ौदा में बहुत साल बाद शो कर रहा हूँ और ये बहुत ही अच्छा सौभाग्य है कि अभी कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया है और बेहद खुशी हुई है. गुजरात को मुझे बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं. उनके गुड विशेस, उनकी ब्लेसिंग फैंस की हरदम बनी रहे. बहुत अच्छा लगा बड़ौदा. 21 વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ વાસ્પે પ્રાયોજિત અને ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રો સિનિયર કબડ્ડી સિઝન 1નું આયોજન આપણે તારીખ 26 થી 29 સુધી આપણે વડોદરા ખાતે કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં આપણે ગુજરાતની ટોટલ 16 ક્વોલિફાઈડ વરીયતા પ્રાપ્ત ટીમો છે એમને આપણે આમંત્રિત કર્યા છે અને આ જે આપણા પ્રાયોજક છે વાસ્પે અને 21 વર્લ્ડ સ્પોર્ટ્સ લિમિટેડ એમના જે સ્ટેક હોલ્ડર છે એમના નામે આ બધી આપણી ટીમો રમી રહી છે. આ પ્રોફેશનલ કબડ્ડી લીગ થાય છે એના બેઝ પર આપણે આ રમાડી રહ્યા છે. જેમ કે આ સ્પર્ધામાં જેટલી બી ટીમો ભાગ રહી છે વિજેતા ટીમને ભાઈઓ અને બહેનોમાં પ્રત્યેકમાં 2 લાખ રૂપિયા પ્રથમ ઇનામ છે, 1.5 લાખ રૂપિયા બીજું ઇનામ છે અને 50,000 રૂપિયાનું સેકન્ડ રનર્સઅપ તૃતીય અને ચોથા ક્રમે આવે ટીમો નામ છે. તદ ઉપરાંત જેટલી બી ટીમોએ ભાગ લીધો છે એ દરેક ટીમને બી કેશ માનધન આપવામાં આવેલું છે. અમારો છેલ્લો 1-1.5 મહિનાથી કેમ્પ લાગ્યો હતો. વર્ષ પ્રેઝન્ટનો પ્રો કબડ્ડી જે ગુજરાત લીગ થઈ હતી એમાં અમે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોયઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે. તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું. તે માટે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે.